ગુજરાતમાં હમણાં છેલ્લા ઘણા દિવસોથી દુષ્કર્મની ઘટનાઓ સામે આવે છે અને આ દુષ્કર્મની ઘટનામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કનેક્શન મળી જ આવે છે। ત્યારે દાહોદમાં પણ માત્ર 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું અને આ દુષ્કર્મ આચરવાવાળા જે આરોપી છે તેને બચાવવા ભારતીય જનતા પાર્ટીના નેતા મેદાને આવે છે। કેમ આ ભારતીય જનતા પાર્ટીના નેતાને ભાન નથી કે માત્ર 6 વર્ષની બાળકી પર જે આરોપીએ દુષ્કર્મ આચર્યું છે તેને બચાવવા નેતા જે છે તે મેદાને આવે છે। ત્યારે આમ આદમી પાર્ટીના નેતા કરસનદાસ બાપુ જે છે તે હવે મેદાને આવ્યા છે। તેઓ ભારતીય જનતા પાર્ટીના બેશરમ અને આના પાણિયા નેતાઓ પર પોતાનો રોષ ઠાલવ્યો। ત્યારે સાંભળીએ કે કરસનદાસ બાપુ રોષે ભરાતા ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શું કહી રહ્યા છે। બીજેપીના કાર્યકર્તા કે બીજેપીના નેતામાં ક્યાંય થોડી ઘણી શરમ બચી હોય, થોડી ઘણી સાત્વિકતા બચી હોય, થોડી ઘણી સામાજિકતા બચી હોય તો એ લોકોને મારે ટકોર કરવી છે કે જે બળાત્કારોના કેસ થાય છે, 6 વર્ષની નાની ઢીંગલી, ભગવાનનું સ્વરૂપ, એના ઉપર એની હત્યાઓ થાય છે, કલાકો સુધી એની ગાડી, પોતાની ગાડીમાં એ ડેથ બોડીને રાખવામાં આવે છે, દારૂની રેલમછેલ થાય છે અને પછી પ્રિન્ટ અને સોશિયલ મીડિયાથી જાણવા મળે છે કે એ ક્યાંક ને ક્યાંક બીજેપી સાથે કનેક્ટેડ લોકો હોય છે। સાહેબ, શરમ આવવી જોઈએ। રામ પ્રત્યે મને ગૌરવ હોય, રામના નામે હું સત્તા મેળવતો હોઉં, હું ધર્મની વાત કરતો હોઉં તો મને એ પણ યાદ હોવું જોઈએ કે લક્ષ્મણનો ત્યાગ રામ દ્વારા કરવામાં આવે છે। લક્ષ્મણ નાની એવી જ્યારે વચન ભંગ થાય છે, રામે આપેલા વચનમાં ક્યાંક બાંધછોડ થાય છે, ત્યારે લક્ષ્મણનો પણ ત્યાગ કરે છે। રામ એ છે, રામ નીતિ એ છે, રામ તત્વ એ છે કે જે સત્યની સાથે રહે, રક્ષણની સાથે રહે, સમાજની સુરક્ષાની સાથે રહે। બીજેપીને મારે એક પડકાર આપવો છે કે તમારામાં કંઈક સાત્વિકતા નામનો છાંટો જો ટક્યો હોય તો આવા લોકો માટે તમે શા માટે ઢાંક પિસોડા કરો છો? બળાત્કાર જેવા કેસમાં એક રાજ્યમાં તમે આખું રાજ્ય માથે લો છો ને તમારા જ્યાં સત્તા છે, તમારી પાસે જ્યાં પાવર છે ત્યાં તમે ચૂપચાપ બેસો છો। અરે સાહેબ, લોકશાહીનું અપમાન છે, સ્ત્રી શક્તિનું અપમાન છે, દીકરીઓનું અપમાન છે, આબરૂનો સવાલ છે। આબરૂનો છાંટો હોય તો આના માટે વિચારવું જોઈએ, આવા લોકોનો ત્યાગ કરવો જોઈએ, સત્તાનો ત્યાગ કરવો જોઈએ। જો આ વસ્તુ રોકી ન શકતા હોવ તો શું વાંક હોય છે નાની નાની દીકરીઓનો, શું વાંક હોય છે મહિલાઓનો કે જેને તમારા સપોર્ટથી, પ્રત્યક્ષ પરોક્ષ તમારા સપોર્ટથી એવા નરાધમો એ લોકોને હેરાન કરે છે, એનો બળાત્કાર કરે છે, એની છેડતી કરે છે, એની હત્યા કરે છે અને પ્રોસેસ કઈ નહીં, વિરોધ કઈ નહીં, એક શબ્દ બોલવાનો નહીં અને પાછા તમે દાવા કરો છો કે અમે રામને માનીએ છીએ, અમે ધર્મને માનીએ છીએ। કયા ધર્મમાં આ લખ્યું છે? કઈ સાત્વિકતાની વાતમાં આ લખ્યું છે? કયા સમાજમાં આવું લખ્યું છે? બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું કે શરમ કરો, શરમ। અને તમારા જે આ નેતાઓ, તમારા આ જે કાર્યકર્તાઓ જે હત્યા, બળાત્કાર, દારૂ સાથે જોડાયેલા છે એને મોટા ન્યૂઝ બને એ રીતે એનો ત્યાગ કરો। બાકી બહુ લાંબો સમય નથી, લોકો તમારો ત્યાગ કરશે, બધું જ સહન થશે, મોંઘવારી સહન થશે, ખરાબ રસ્તા સહન થશે, અન્યાય સહન થશે નાના મોટા, પણ બળાત્કારની વાત હોય, હત્યાની વાત હોય, માસૂમ દીકરીઓ ઉપર અત્યાચારની વાત હોય એ સહન કરવામાં નહીં આવે, પાછા વળવાની જરૂર છે। લોકો બધું જ જોવે છે અને ભગવાન રામ પણ બધું જોવે છે। તમે રામના રસ્તે ચાલવાના દેખાવો કરો છો અને જે રાવણવાળી વાતને સ્વીકારો છો ને એ લોકશાહીમાં ગઈકાલે પણ નહોતું ચલાવવામાં આવ્યું અને આવતીકાલે પણ નહીં ચલાવે। ભગવાન તમને બધાને સદબુદ્ધિ આપે એવી પ્રાર્થના। શું તમે ભારતીય જનતા પાર્ટીમાં સારો ઘરોબો ધરાવો છો, તમારી સારી ઓળખાણ છે, તમે ભાજપનો ખેસ ધારણ કરી લીધો તો તમે કોઈ પણ વસ્તુ, કોઈ પણ ગુનો આસાની અને સરળતાથી કરી શકો છો? કેમ આ લોકોને કોઈ પણ જાતનો કાયદા કે કાનૂનનો ભાન નથી? કારણ કે તેઓ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે ઘરોબો ધરાવે છે અને જ્યારે પણ આવી ઘટનાઓ બને છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવા દુષ્કર્મીઓ અને અપરાધીઓને બચાવવા મેદાને પણ આવે છે। ત્યારે કરસનદાસ બાપુ ભારતીય જનતા પાર્ટીના નેતા પર જે રોષે ભરાયા, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પર જે પોતાનો રોષ ઠાલવ્યો
તેમના વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.